ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આ છે ને બેસન તૈયાર આવે છે ડાકોરથી ગોટાવાળાનો ગોટા ફ્લોર। એટલે આ છે ને લોટ કમ્પ્લીટ આવે છે, ખાલી આપણે એમાં ધાણા ભાજી ને મેથી એડ કરવાની હોય અને આના ગોટા બને એક નંબર। જો ગોટાવાલા કહેવાય, બાપાલાલ મગનલાલ ગોટાવાલા। આ પેકેટ આવે તૈયાર, આમાં બધું મસાલા મરી બધું નાખેલું કમ્પ્લીટ આવે છે અને આમાં આપણે ખાલી ધાણા ભાજી અને મેથી નાખી એ એડ કરી અને પછી આપણે તેલમાં તરવાનું હોય છે। તો આ ગોટા પણ એકદમ પ્રખ્યાત છે, ડાકોરના ગોટા, અને ડાકોરના ગોટાવાલા કહેવાય છે, બાપાલાલ ગોટાવાલા। અને એનો લોટ એ લોકો તૈયાર બનાવી અને વેચે છે। આપણે ખાલી એમાં મેથી અને ધાણા ભાજી નાખી અને પછી આપણે ગોટા બનાવવાના હોય છે। આ ગોટામાં સાથે કાંઈ જોતું નથી, ખાલી તમારે બનાવવાનું જ હોય છે। એટલે આ લોટ તૈયાર આવે છે અને એના માટે જો આ મેથી લઈ લીધી છે, આ ધાણા ભાજી લઈ લીધી છે અને આમાં બધું તૈયાર આવે તો આપણે એનો લોટ બાંધી અને આપણે ગોટા બનાવવાના છે। તો હવે આ ગોટા બનાવવા માટે આપણે છે ને આમાં કડાઈમાં તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થવા માટે થોડોક ટાઈમ લાગશે। જો આપણે તેલ ચાલુ કરી દીધું છે ગરમ થવા માટે। જો છગડી છે ગેસની તો હમણાં બહુ તંગી છે એટલે બહુ મેળ આવતો નથી અને હવે આપણે લોટ બાંધી લઈએ। જો હવે આપણે છે ને આ લોટ બાંધી લઈએ। જો આમાં મેથી નાખી છે, આ ધાણા ભાજી નાખી દઈએ, બાકી તો બધું આમાં છે ને કમ્પ્લીટ આવે, સમજી ગયા તમે? આ લોટ છે ને આપણે આ લોટ આમાં બધો મસાલો બધું કમ્પ્લીટ આવે। લોટને આપણે ખાલી બાંધવાનો હોય, આમાં મસાલો બધું કમ્પ્લીટ થઈને આવે, ખાલી ગોટા આપણે પાડવાના હોય। અને આ છે ને એકદમ પ્રખ્યાત છે, ડાકોરના ગોટા એમ કહેવામાં આવે છે। આ વખતે આપણે તૈયાર લોટ લઈ આવ્યા છીએ એટલે આ લોટ એટલો આપણે છે ને બાંધી લઈએ, બાંધીને પછી ગોટા પાડવાના છે। અને આ ગોટા કેવા બને એ તો આપણને નથી ખબર, પણ આમ બધા માણસો બહુ વખાણે છે કે આ ગોટા એક નંબર બને છે ડાકોરના। હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે અને આપણે તેલમાં તરવાનું ચાલુ કરીએ। જો આપણું તેલ આવી ગયું છે અને આપણે એમાં ગોટા પાડવાના છે। હા ને, ડાકોરના ગોટા બહુ પ્રખ્યાત છે અને આ પહેલી વાર આપણે આ લોટ લીધો છે અને આ ગોટા આપણે પાડીએ છીએ। જો આ રીતે પડે અને આ લોટ છે ને આ રીતે તૈયાર આવે છે અને એ તૈયાર લોટના આપણે ગોટા પાડવાના છે। અને આમ બધા બહુ વખાણે છે કે ડાકોરના ગોટા બહુ મસ્ત બને છે એમ કહે છે, એટલે આપણે પહેલી વાર લીધા છે તો આપણે આવો ટ્રાય કરવા પહેલી વાર લીધા છે। આ રીતે છે ને મસ્ત બને એમ કહે, એટલે આપણે આ વખતે ટ્રાય કરી છે। જો આપણા ગોટા છે ને પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આવી રીતના લાલ થાય ત્યાં જ ઉતારવાના। આવી રીતના ડાકોરમાં પણ મળે છે ને, આપણે જરાક લાંબા ટૂંકા થયા છે પણ એ લોકોને શું છે, લોટ એ રીતે બાંધે છે કે એને એક સરખા ગોળ હાઈ ક્લાસ થાય એમ। આપણે થોડાક આમ લાંબા ટૂંકા થાય કેમ કે આપણે પ્રેક્ટિસ ન હોય એટલે, અને એ લોકોને ટાઈમનું કેવડું પ્રોડક્શન કે લાઈન લાગે આ ગોટા ખાવા સારું થઈને। તો હવે આપણે ગોટા પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે, જો આને આ રીતના ઉતારી લઈએ। અને આ હતી અમારી રેસીપી। વિડીયો ગમ્યો હોય તો આગળ ભેજજો।
અને આ રીતે બને છે અને આ રીતે લોટ એનો તૈયાર આવે છે. તો હવે આપણે જો આ થઈ ગયા ગોટા કમ્પ્લેટ. તો હવે આ હતા આપણા ડાકોરના પ્રખ્યાત ગોટા. અને આ ગોટા છે ને આ બધું લોટ બોટ બધું તૈયાર આવે ત્યાંથી. અને અહીંયા આપણે ઘરે ખાલી છે ને મેથી અને કોઈ મરચી ધાણાભાજી એવું એડ કરી અને બનાવવાનું. તો આ ગોટા, આ ચટણી અને આ મરચાં તો એક નંબર માલ બીનો છે. અને અમારો વિડીયો જો સારો લાગતો હોય ને તો આગળ વધારજો અને રોજ રોજ નવી નવી રેસીપી જોવા મળશે. તો અમે લાઈક શેર કરવાનું જ નથી કહેતા, પણ અમારા વિડીયો જોતા રહેજો. બાકી બને છે એક નંબર એમ.